તો ચાલો મિત્રો, હવે આપણે આ નેત્રપટલનો માઇક્રોસ્કોપિક અભ્યાસ કરીએ. આ નેત્રપટલને માઇક્રોસ્કોપમાં મૂકીને જોતા આપણે નેત્રપટલનો આટલો ભાગ છે, આટલો ભાગ એને માઇક્રોસ્કોપમાં મૂકીને જોતા બહારથી અંદરની તરફ તમને મુખ્ય 3 સ્તર દેખાશે. અહીંયા આ નેત્રપટલના ભાગને આપણે માઇક્રોસ્કોપમાં મૂક્યો, આ ભાગને તો કેવો દેખાશે અહીંયા મેં આકૃતિમાં બતાવ્યો છે. આ નેત્રપટલને માઇક્રોસ્કોપમાં મૂકીને જોતા બહારથી અંદરની તરફ આ રીતે, આ બહારથી અંદરની તરફ તમને મુખ્ય 4 સ્તર દેખાશે. પુસ્તકમાં 3 સ્તર દેખાય છે એવું લખેલું છે, પણ આકૃતિમાં મેં તમને 4 સ્તર બતાવ્યા છે. એટલે હવે આપણે આ નેત્રપટલને માઇક્રોસ્કોપમાં મૂકીએ છીએ. નેત્રપટલને માઇક્રોસ્કોપમાં મૂકીને જોતા બહારથી અંદરની તરફ તમને મુખ્ય 4 સ્તર દેખાશે. સૌથી બહાર આવું રંજક કણોનું બનેલું રંજક અધિચ્છદ છે. એની નીચે આ પ્રકાશગ્રાહી કોષોનું સ્તર આવેલું છે અને એની નીચે આવું દ્વિધ્રુવીય ચેતાકોષોનું સ્તર છે. સૌથી અંદરના ભાગે આવું ચેતાકંદમય સ્તર આવેલું છે. તો આમ જોવા જાવ તો મુખ્ય 3 પ્રકારના સ્તર છે. એક પ્રકાશગ્રાહી કોષોનું સ્તર, બીજું આવું દ્વિધ્રુવીય ચેતાકોષોનું સ્તર અને ત્રીજું આવું ચેતાકંદમય સ્તર છે. હા, ઉપર આવું રંજક કણોનું બનેલું અધિચ્છદ છે. આ જે પ્રકાશગ્રાહી કોષોનું સ્તર છે ને, એ જોવાની પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યનું છે. એમાં 2 પ્રકારના પ્રકાશ સંવેદી કોષો આવેલા છે. એક આ શંકુ આકારના શંકુ કોષો અને બીજા આ દંડ આકારના દંડ કોષો જોવા મળશે. આ દંડ કોષો અને શંકુ કોષોની મદદથી જ આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન એમ થાય કે આ દંડ કોષો અને શંકુ કોષો કેવા છે, તો ચાલો આપણે એ બંને વચ્ચેનો તફાવત લઈએ. આ દંડ કોષો છે ને, એમાં આવા દંડ આકારના પ્રવર્ધો આવેલા છે. જો લાંબા દંડ આકારના પ્રવર્ધો છે એટલે એને દંડ કોષો કહેવાય છે. અને આ શંકુ કોષો છે, એમાં શંકુ આકારના પ્રવર્ધો જોવા મળે છે. એટલે દંડ કોષોમાં દંડ આકારના પ્રવર્ધો છે, શંકુ કોષોમાં આવા શંકુ આકારના પ્રવર્ધો છે. બીજું, આ બંને પ્રકાશગ્રાહી કોષો છે એ પ્રકાશની સંવેદનાને ગ્રહણ કરે છે, કારણ કે એની અંદર પ્રકાશ સંવેદી પ્રોટીન આવેલા છે, જેને આપણે રંજક કણ કહીશું. આ જે દંડ કોષો છે ને, એમાં રોડોપ્સિન નામનું રંજક કણ છે, જ્યારે આ શંકુ કોષો છે એમાં આયોડોપ્સિન નામનું રંજક કણ છે. આ રોડોપ્સિન છે ને, એ પર્પલ જાંબલી રંગનું દેખાય છે, જ્યારે આ આયોડોપ્સિન છે એ વાયોલેટ કલરનું દેખાય, એ રતાશ પડતા જાંબલી રંગનું દેખાય. આ જે દંડ કોષો છે ને, એ રાત્રિ દ્રશ્યતા માટે જવાબદાર છે. આ દંડ કોષોની મદદથી આપણે રાત્રે આછા પ્રકાશમાં જોઈ શકીએ છીએ. અને એટલે જ જે બધા નિશાચર પ્રાણી છે ને, એમાં દંડ કોષોની સંખ્યા વધારે હોય છે. જ્યારે આ શંકુ કોષો છે એ દિવસની દ્રશ્યતા માટે જવાબદાર છે. આપણે દિવસે જે રંગીન દ્રશ્યો જોઈએ છે, આ શંકુ કોષોના કારણે. આ જે દંડ કોષો છે ને, એ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર સર્જે છે, બ્લેક એન્ડ વ્હાઇટ દ્રશ્યનું નિર્માણ કરે છે. એટલે જે નિશાચર પ્રાણીઓ છે જે રાત્રે જોવે છે ને, એને બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર દેખાય છે, રંગીન નહીં હો. અને આ જે શંકુ કોષો છે, જેની મદદથી દિવસના આપણને દેખાય છે, એ રંગીન દ્રશ્ય સર્જે છે. કારણ આ શંકુ કોષો 3 પ્રકારના છે. આ શંકુ કોષો છે ને, એ લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિચાર આપતા રંજક કણો ધરાવે છે. દાખલા તરીકે આ લાલ રંજક દ્રવ્ય ધરાવતા હોય એને ઇરિથ્રોલેબ કહેવાય. આ લીલા રંજક દ્રવ્ય ધરાવતા હોય એને ક્લોરોલેબ કહેવાય છે. અને આ વાદળી રંજક દ્રવ્ય ધરાવતા હોય એને સાયનોલેબ કહેવાય છે. એટલે આવા 3 પ્રકારના શંકુ કોષો આપણી આંખમાં જોવા મળે છે: લાલ, લીલા અને વાદળી. ટૂંકમાં જો હું લખું ને તો રેડ, ગ્રીન અને બ્લુ, RGB. તમે આવું નામ સાંભળ્યું હશે. જે પિક્ચર ટ્યુબ બને ને, ટેલિવિઝનની હોય, કોમ્પ્યુટરની હોય, એમાં RGB રેડ, ગ્રીન અને બ્લુ કલરની હોય છે પિક્ચર ટ્યુબ. અને પછી આ 3 કલરોના મિશ્રણથી તમને જુદા જુદા રંગની ભાત દેખાય છે. બસ આપણી આંખમાં પણ એવું જ છે. આપણી આંખમાં પણ શંકુ કોષો 3 પ્રકારના છે: ઇરિથ્રોલેબ, ક્લોરોલેબ અને સાયનોલેબ. આવા 3 પ્રકારના છે. આ 3 પ્રકારના શંકુ કોષોમાં લાલ, લીલા અને વાદળી રંગનો પ્રકાશ માટેના પ્રતિચાર આપતા રંજક કણો છે. અને પછી આ રંજક કણોના મિશ્રણથી આપણને જુદા જુદા રંગો આપણી આંખમાં દેખાય છે. તો આ પ્રકાશગ્રાહી કોષોનું સ્તર જે આપણી જોવાની ક્રિયા માટે જવાબદાર છે. એની નીચે આવું દ્વિધ્રુવીય ચેતાકોષોનું સ્તર છે અને એની નીચે આવું ચેતાકંદમય સ્તર છે. આ ચેતાકંદમય સ્તર છે, એમાંથી આવી ચેતાઓ નીકળે છે, જેને દ્રષ્ટિ ચેતાઓ કહેવાય છે. એનો મતલબ એમ થયો
કે આ નેત્રપટલ છે ને એમાં નીચેના ભાગે આ ચેતાકંદમય સ્તર ક્યાં છે? નીચેના ભાગે. એમાં નીચેના ભાગેથી આવી ચેતાઓ નીકળે છે. જો આ નેત્રપટલ છે એમાં નીચેના ભાગેથી આવી ચેતાઓ નીકળે અને આ ચેતાઓ છે, આ નેત્રપટલની જે ચેતાઓ છે, દ્રષ્ટિ ચેતાઓ છે, એ નેત્રપટલમાં જે સ્થાનેથી બહાર નીકળે છે, નેત્રપટલમાં સૌથી નીચેના ભાગે આવું ચેતાકંદમય સ્તર છે. આખા નેત્રપટલમાં સૌથી નીચેના ભાગે આવું ચેતાકંદમય સ્તર છે અને આ ચેતાકંદમય સ્તરમાંથી દ્રષ્ટિ ચેતા નીકળે છે. આ દ્રષ્ટિ ચેતા નેત્રપટલમાં જે ભાગેથી બહાર નીકળે છે એ ભાગે નેત્રપટલમાં કોઈ પણ પ્રકારના આવા પ્રકાશ સંવેદી કોષો નથી હોતા. માન લો કે આપણી દ્રષ્ટિ ચેતા નેત્રપટલમાં આ જગ્યાએથી બહાર નીકળે છે, તો નેત્રપટલની આ જે જગ્યા છે ને એમાં કોઈ પણ પ્રકારના પ્રકાશ સંવેદી કોષો હોતા નથી. માટે આ જે બિંદુ છે, આ જે સ્થાન છે એને અંધબિંદુ કહેવાય છે. અંધબિંદુ ખ્યાલ આવે? આ દ્રષ્ટિ ચેતા છે, નેત્રપટલના જે ચેતાકંદમય સ્તર છે અને ચેતાકંદમાંથી આવી દ્રષ્ટિ ચેતાઓ સર્જાય અને આ દ્રષ્ટિ ચેતાઓ નેત્રપટલમાંથી જે સ્થાનેથી બહાર નીકળે છે એ સ્થાને નેત્રપટલમાં આવા એક પણ પ્રકારના પ્રકાશગ્રાહી કોષો હોતા નથી. માટે એને અંધબિંદુ કહેવાય છે. અને આ જ સ્થાનેથી આ જે આંખ છે, આંખનું મધ્યપટલ છે, એમાં રુધિરવાહિનીઓ પણ પ્રવેશે છે. એટલે આ અંધબિંદુના સ્થાનેથી એક તો દ્રષ્ટિ ચેતા બહાર નીકળે છે અને રુધિરવાહિનીઓ અંદર પ્રવેશે છે અને અંધબિંદુ કહેવાય. જ્યાં દેખાશે નહીં. સમજાયું? તમને ક્યાંક શબ્દ સમજૂતીમાં પ્રશ્ન પૂછાય અંધબિંદુ એટલે શું? તો આ નેત્રપટલની જે ચેતાઓ છે એ જે સ્થાનેથી નેત્રપટલમાંથી બહાર નીકળે છે દ્રષ્ટિ ચેતાઓ, એ સ્થાનને અંધબિંદુ કહીશું. અને એ સ્થાને નેત્રપટલમાં આવા એક પણ પ્રકાશગ્રાહી કોષો હોતા નથી અને એ સ્થાનેથી જ રુધિરવાહિની આંખમાં પ્રવેશે છે. આવું અંધબિંદુ ક્યાં આવેલું છે? તો આ આંખનો આખો ગોળાકાર ગોળો છે, પૃથ્વીના ગોળાની જેમ. એના પાછળના ધ્રુવમાં, એના પશ્ચ ધ્રુવમાં વચ્ચેનો ભાગ છે એનાથી થોડું ઉપર આ આંખ આપણી ત્રાસી છે, આ આંખનો ગોળો છે, આ એનું પાછળનું ધ્રુવ અને આ એનો મધ્ય ભાગ, પશ્વ ધ્રુવનો મધ્ય ભાગ, એનાથી સહેજ ઉપરની બાજુએ સાઈડમાં આવું અંધબિંદુ આવેલું છે. અને આ અંધબિંદુ છે પશ્વ ધ્રુવમાં, આ જે અંધબિંદુ છે એનાથી સહેજ ઉપરની બાજુએ સાઈડમાં પાર્શ્વ બાજુએ આવા પીળાશ પડતા રંગનું સ્થાન આવેલું છે. અહીંયા મેં લાલ બતાવ્યું છે પણ પીળાશ પડતા રંગનું સ્થાન આવેલું છે જેને પિત્ત બિંદુ કહેવાય છે. પિત્ત બિંદુ, આ અંધબિંદુના પિત્ત બિંદુ. આ પિત્ત બિંદુમાં વચ્ચે ખાંચ હોય છે, મધ્ય ભાગે ખાંચ હોય જેને ગર્ત ફોવિયા કહેવાય છે. મધ્ય ખાંચ ગર્ત અથવા તો ફોવિયા કહેવાય છે. તો આ થઈ ગઈ આપણી આંખની રચના, નેત્રપટલની રચના. આપણી આંખના સૌથી અંદરના સ્તર નેત્રપટલની રચના અગત્યનું છે. તમને પરીક્ષામાં ખાલી નેત્રપટલ પણ પૂછાય તો નેત્રપટલમાં શું આવે? તો પહેલું નેત્રપટલ આપણી આંખનું સૌથી અંદરનું સ્તર છે. એ નેત્રપટલમાં શું આવેલું છે આપણે જોવું હોય તો આટલા ભાગને આપણે માઇક્રોસ્કોપમાં મૂકીને જોવું પડે તો આવું દેખાશે. આટલા ભાગને તમે માઇક્રોસ્કોપમાં મૂકીને જુઓ તો નેત્રપટલમાં તમને બહારથી અંદરની બાજુએ આવા મુખ્ય 3 કોષોના સ્તર જોવા મળશે. એક તો પ્રકાશગ્રાહી કોષોનું સ્તર, એની નીચે દ્વિધ્રુવીય ચેતાકોષોનું સ્તર, એની નીચે ચેતાકંદનું બનેલું સ્તર. હા, ઉપરની બાજુ એવું વધારાનું રંજક અધિચ્છદ છે. એમાંથી આપણી જોવાની ક્રિયા માટે આ પ્રકાશગ્રાહી કોષોનું સ્તર અગત્યનું છે. એમાં 2 પ્રકારના કોષો છે, એક આવા દંડકોષો અને બીજા આવા શંકુકોષો. દંડકોષો છે દંડાકાર પ્રવૃત્ત ધરાવે છે, શંકુકોષો શંકુ આકારના પ્રવૃત્ત ધરાવે છે. આ દંડકોષ અને શંકુકોષો પ્રકાશગ્રાહી કોષો છે, પ્રકાશને ગ્રહણ કરે છે કારણ કે એની અંદર વિશેષ પ્રકારનું પ્રકાશ સંવેદી પ્રોટીન આવેલું છે જેને આપણે રંજક કણ કહીશું. આ દંડકોષોમાં રોડોપ્સિન નામનું રંજક કણ છે, શંકુકોષોમાં આયોડિપ્સિન નામનું રંજક કણ છે. આ રોડોપ્સિન રંજક કણ પર્પલ દેખાય છે, જાંબલી દેખાય છે. આયોડિપ્સિન એ વાયોલેટ રતાશ પડતું જાંબલી દેખાય છે. આ રોડોપ્સિન, આ જે દંડકોષો છે ને એ રાતની દ્રશ્યતા માટે, ઝાંખા પ્રકાશમાં જોવા માટે જરૂરી છે, જ્યારે શંકુકોષો એ દિવસની દ્રશ્યતા માટે જવાબદાર છે. દંડકોષો દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ દ્રશ્ય સર્જાય છે અને શંકુકોષો રંગીન દ્રશ્ય સર્જે છે.
આ જે રોડોપ્સિન છે, આયોડિપ્સિન છે, એમાં વિટામિન એનું વ્યુત્પન્ન હોય છે, એના ઘટકો રહેલા છે. એટલે આંખની તીવ્રતા માટે, તેજ માટે વિટામિન એ યુક્ત ખોરાક આપણે ખાવો જોઈએ. બીજું, આ જે શંકુકોષો છે એ 3 પ્રકારના છે. આવા ઇરિથ્રોલેબ, ક્લોરોલેબ અને સાયનોલેબ. આ ઇરિથ્રોલેબ, ક્લોરોલેબ અને સાયનોલેબ છે, એમાં લાલ, લીલા અને વાદળી પ્રકાશના પ્રતિચાર માટેના રંજક કણો આવેલા છે. મુખ્ય 3 રંગ છે, પછી એનું મિશ્રણ થઈને આપણને જુદા જુદા પ્રકારના રંગો દેખાય છે. આ એક અગત્યની બાબત. આ બધા જ શંકુકોષોમાં એક સમાન રીતે પ્રકાશ પડે, એક સમાન રીતે ઉત્તેજિત થાય તો આપણને ખાલી સફેદ પ્રકાશની જ સંવેદના પ્રાપ્ત થાય, આપણને સફેદ જ દેખાય. આ બધા જ શંકુકોષોમાં એક સમાન રીતે ઉત્તેજિત થાય તો આપણને સફેદ પ્રકાશ દેખાય. માન લો કે ક્યાંક તમે જતા એકદમ તમારા આંખો પર લાઇટ પડી જાય તો તમને બધું સફેદ દેખાય, રંગ ન દેખાય. એટલે જ્યારે શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે. હવે આ જે દ્રષ્ટિ સંવેદી કોષો છે એ નીચે દ્વિધ્રુવીય ચેતાકોષ સાથે સંકળાય અને એ સૌથી નીચે ચેતાકંદમય સ્તર સાથે સંકળાય. આ ચેતાકંદમય સ્તર છે, એમાંથી દ્રષ્ટિ ચેતાઓ નીકળે. આ દ્રષ્ટિ ચેતાઓ નેત્રપટલના જે ભાગેથી બહાર નીકળે છે, નેત્રપટલમાં એ સ્થાને એક પણ પ્રકારના પ્રકાશગ્રાહી કોષો હોતા નથી, માટે એને અંધબિંદુ કહેવાય છે. અને આ સ્થાનેથી આંખની અંદર રુધિરવાહિનીઓ પ્રવેશે છે. આ અંધબિંદુ ક્યાં આવેલું છે? આપણો જે આંખનો ગોળો છે એના પશ્ચધ્રુવના મધ્ય ભાગથી સેજ ઉપર આવેલું છે. અને આ જે અંધબિંદુ છે પશ્ચધ્રુવમાં, એમાં સેજ સાઈડમાં પાર્શ્વ બાજુએ આવા પીળાશ પડતું ટપકું આવેલું છે, જેને પિત્તબિંદુ કહેવાય છે. અને એમાં મધ્ય ભાગે ખાંચ છે, જેને ગર્ત કહેવાય છે. તો આ થઈ ગઈ આંખની આંતરિક રચના, અંતસ્થ રચના. હવે આવી આંખમાં એક અગત્યની બીજી બાબત કે ભાઈ તમે આ આંખનો જે ગોળો જુઓ છો ને, એમાં તમને વચ્ચે આવો નેત્રમણી દેખાય છે ને. આંખના ગોળામાં આ નેત્રમણીના કારણે 2 પોલાણ સર્જાય છે. જો આ નેત્રમણીના કારણે આ જે આંખનો ગોળો છે એમાં 2 પોલાણ સર્જાય. એક આ રહ્યું આગળનું અને બીજું આ પાછળનું. આ નેત્રમણીના કારણે આંખના ગોળામાં 2 પોલાણ સર્જાય. આ નેત્રમણી, લેન્સ. આ નેત્રમણી લેન્સ. આ લેન્સના કારણે આંખના ગોળામાં 2 પોલાણ સર્જાય છે. આ અગ્રકોટર, આગળનું પોલાણ જેને અગ્રકોટર કહેવાય. આ પાછળનું પોલાણ જેને પશ્ચકોટર કહેવાય. તમે જોઈ શકો છો કે અગ્રકોટર નાનું છે અને પશ્ચકોટર મોટું છે. આ પારદર્શક પટલ અને આ નેત્રમણી વચ્ચેનું જે પોલાણ છે, આ પારદર્શક પટલ અને આ નેત્રમણી વચ્ચેનું જે આખું પોલાણ છે એને અગ્રકોટર કહેવાય. અને એની અંદર પાતળું પાણી જેવું પ્રવાહી રહેલું છે, જેને તરલ રસ કહેવાય. તરલ રસ. અને માટે જ આ અગ્રકોટરને તરલ રસ કોટર પણ કહેવાય છે. એવી જ રીતે આ જે પશ્ચકોટર છે, આ લેન્સ અને નેત્રપટલ વચ્ચેનું પોલાણ, આ લેન્સ, નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેનું પોલાણ, જેને પશ્ચકોટર કહેવાય. અને આ પશ્ચકોટરમાં એકદમ જેલી જેવું, કાચ જેવું ઘટ્ટ પ્રવાહી છે, જેને કાચરસ કહેવાય છે. આમ એકદમ ઘટ્ટ પ્રવાહી છે, કાચરસ કહેવાશે આખું. અને માટે જ આ કોટરને કાચરસ કોટર પણ કહેવાય છે. સમજાયું? તો અહીંયા આપણે આંખની સંપૂર્ણ અંતઃસંરચનાનો અભ્યાસ પૂરો કર્યો. હવે પ્રશ્ન એમ થાય કે ભાઈ આ આંખ દ્વારા આપણે કેવી રીતે જોઈ શકીએ? જોવાની પ્રક્રિયા કેવી રીતે થતી હશે? દ્રષ્ટિ ક્રિયાવિધિ. તમને અલગથી પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ દ્રષ્ટિ ક્રિયાવિધિ સમજાવો, આંખ દ્વારા જોવાની પ્રક્રિયા સમજાવો. ચાલો આપણે પ્રેક્ટિકલી એની ચર્ચા કરીએ.
બરાબર દેખાય છે? દેખાય છે બરાબર કે નહીં? ઓકે, ચાલો. હવે આ આંખ કેવી રીતે જુએ છે આપણે એની વાત કરીએ તો સૌથી પહેલા પ્રકાશના કિરણો. પ્રકાશના કિરણો આપણી આંખ ઉપર એટલે કે પારદર્શક પટલ ઉપર પડે. આ પારદર્શક પટલ અને પછી લેન્સમાંથી પસાર થાય. આ પ્રકાશના કિરણો પારદર્શક પટલમાંથી પસાર થઈને લેન્સમાંથી પસાર થાય છે અને લેન્સમાંથી પસાર થઈને છેલ્લે આ જે નેત્રપટલ છે એમાં આપાત થાય છે. એટલે પ્રકાશના કિરણો પારદર્શક પટલ અને લેન્સમાંથી પસાર થઈને નેત્રપટલ ઉપર આપાત થાય છે. પ્રકાશના કિરણો જ્યારે નેત્રપટલ ઉપર આપાત થાય છે ત્યારે આપણે હમણાં જ કહ્યું કે નેત્રપટલમાં શું છે? દ્રષ્ટિ સંવેદી કોષો છે, દંડ કોષો અને શંકુ કોષો. એમાં ઉર્મિવેગનું નિર્માણ થાય, સક્રિય કલાવી સ્થિતિમાન સર્જાય. દ્રષ્ટિ સંવેદી કોષો છે એમાં ઉર્મિવેગનું નિર્માણ થાય, સક્રિય કલાવી સ્થિતિમાન સર્જાય. પ્રશ્ન એમ થાય કે આ દ્રષ્ટિ સંવેદી કોષોમાં સક્રિય કલાવી સ્થિતિમાન કેવી રીતે સર્જાય? તો તમે જાણો છો કે આ દંડ કોષો અને શંકુ કોષો છે એમાં રોડોપ્સિન અને આયોડોપ્સિન નામના રંજક કણો છે. રોડોપ્સિન અને આયોડોપ્સિન નામના રંજક કણો છે. જ્યારે પ્રકાશના કિરણો આ દંડ કોષો અને શંકુ કોષો ઉપર પડે છે ત્યારે શું બને છે? તો બીજી એક બાબત, આ રોડોપ્સિન અને આયોડોપ્સિન છે ને એ બંને ઓપ્સિન અને રેટિનાલના મિશ્રણથી બનેલા છે. જ્યારે પ્રકાશના કિરણો નેત્રપટલ ઉપર પડે, આ પ્રકાશ સંવેદી કોષો ઉપર પડે, દંડ કોષો અને શંકુ કોષો ઉપર પડે ત્યારે આ જે રોડોપ્સિન અને આયોડોપ્સિન નામના જે રંજક કણો છે ને એનું વિઘટન થઈ જાય. આનું વિઘટન થાય. વિઘટન થાય અને એમાંથી ઓપ્સિન અને રેટિનાલ બંને છૂટા પડી જાય. આ રેટિનાલ ઓપ્સિનથી દૂર થઈ જાય છે ને એના કારણે આ જે દંડ કોષો અને શંકુ કોષો છે એનું પટલ છે એ પટલમાં ધ્રુવીયતાનો ફેરફાર થાય, એમાં સક્રિય કલાવી સ્થિતિમાન સર્જાય, ઉર્મિવેગનું નિર્માણ થાય. અને આપણે હમણાં જ આકૃતિમાં જોયું કે એ ઉર્મિવેગ દ્રષ્ટિ સંવેદી કોષોમાંથી ક્યાં આવશે? દ્વિધ્રુવીય ચેતાકોષમાં. દ્વિધ્રુવીય ચેતાકોષમાંથી ક્યાં આવશે? ચેતાકંદમાં. અને ચેતાકંદમાંથી ક્યાં જશે? આવી દ્રષ્ટિ ચેતામાં. અને દ્રષ્ટિ ચેતા ક્યાં જશે? આપણા મગજમાં. મગજના બૃહદ મસ્તિષ્ક બાહ્યકમાં જશે અને ત્યાં રહેલા દ્રષ્ટિ સંવેદી કેન્દ્રોને ઉત્તેજિત કરશે. અને આ દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો હવે આ નેત્રપટલ ઉપર જે પ્રકાશ પડ્યો છે એ પ્રકાશની, એ ચિત્રની ઓળખાણ કરશે. આ રીતે આપણે મગજ દ્વારા વસ્તુને જોઈ શકીએ છીએ. ફરી એકવાર હું દ્રષ્ટિની ક્રિયાવિધિ તમને કહી દઉં કે સૌથી પહેલાં પ્રકાશના કિરણો આપણી આંખમાં પારદર્શક પટલ ઉપર પડે, ત્યાંથી પછી આગળ જાય અગ્રકોટર, લેન્સ, પશ્ચકોટર અને છેલ્લે આ નેત્રપટલ ઉપર આપાત થાય, કેન્દ્રિત થાય. નેત્રપટલ ઉપર જ્યારે પ્રકાશના કિરણો પડે ત્યારે નેત્રપટલમાં રહેલા આ જે દંડ કોષો અને શંકુ કોષો છે એમાં સક્રિય કલાવી સ્થિતિમાન સર્જાય. કારણ કે આ બંને કોષોમાં જે રંજક કણો રહેલા છે એ ઓપ્સિન અને રેટિનાલના બનેલા છે, બંનેના સંયોજનથી બનેલા છે. પણ જ્યારે પ્રકાશના કિરણો આ દંડ કોષો અને શંકુ કોષો પર પડે છે ત્યારે એમાં રહેલા રંજક કણોનું વિઘટન થાય છે અને એમાંથી ઓપ્સિન અને રેટિનાલ છૂટા પડે છે. ઓપ્સિનમાંથી રેટિનાલ છૂટા પડે, ઓપ્સિનનું બંધારણ બદલાઈ જાય. ઓપ્સિનનું બંધારણ બદલાઈ જાય એટલે દંડ કોષો અને શંકુ કોષો છે એના પટલની પ્રવેશશીલતા પણ બદલાઈ જાય. એમાં સક્રિય કલાવી સ્થિતિમાન સર્જાય. એમાં સક્રિય કલાવી સ્થિતિમાન સર્જાય એટલે ઉર્મિવેગ સર્જાય. આ દંડ કોષો અને શંકુ કોષોમાં ઉર્મિવેગ સર્જાય. એ ઉર્મિવેગનું આગળ વહન દ્વિધ્રુવીય ચેતાકોષમાં થાય, ત્યાંથી ચેતાકંદમાં થાય, ત્યાંથી આવી દ્રષ્ટિ ચેતામાં થાય અને દ્રષ્ટિ ચેતા ઉર્મિવેગને ક્યાં લઈ જાય? આપણા મગજમાં, બૃહદ મસ્તિષ્ક બાહ્યકમાં દ્રષ્ટિ સંવેદી કેન્દ્રોમાં લઈ જાય.
અને ત્યાં આપણને જોવાનો દ્રશ્યનો અનુભવ થાય છે. તો અહીંયા આપણે પ્રકાશ સંવેદી આંખની રચનાનો અભ્યાસ પૂરો કર્યો અને હવે આપણે શ્રવણ સંવેદી અંગ કાનની વાત કરીશું. કાન એ શ્રવણ સંવેદી અંગ તો છે જ, સાથે સાથે એ આપણા શરીરનું સમતોલન જાણતું અંગ પણ છે. અને એટલે જ ક્યારેક કોઈ કાન પટ્ટાની આપી દે ને તો આપણે લથડિયા ગાઈને પડી જઈએ, આપણું સમતોલન ગુમાવી દઈએ છીએ. કેમ કે કાન ખાલી શ્રવણ સંવેદી અંગ નથી, સાથે સાથે આપણા શરીરનું સમતોલન જાળવતું સંવેદી અંગ પણ છે. તો ચાલો મિત્રો, હવે આપણે આવા કાનની અંતઃસંરચનાનો અભ્યાસ કરીએ. અંતઃસંરચનાની દ્રષ્ટિએ આપણું જે કાન છે ને એ મુખ્ય 3 ભાગોનો બનેલો છે. કયા 3 ભાગોનો? ચલો આપણે આકૃતિ દ્વારા સમજીએ. અંતઃસંરચનાની દ્રષ્ટિએ આપણો જે કાન છે આવા મુખ્ય 3 ભાગોનો બનેલો છે. બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. 3 ભાગ મેં આકૃતિમાં જુદા જુદા રંગમાં બતાવ્યા છે. અહીંથી અહીંયા સુધીનો ભાગ છે બાહ્યકર્ણ. અહીંથી અહીંયા સુધીનો જે ભાગ છે એ બાહ્યકર્ણ. પછી અહીંથી અહીંયા સુધીનો ભાગ છે અરે વાહ એ મધ્યકર્ણ. અને સૌથી અંદરનો આ જે ભાગ છે મધ્યકર્ણ અહીંયા સુધી, અને સૌથી અંદરનો ભાગ છે અહીંયા સુધીનો એ અંતઃકર્ણ. જો મેં આ 3 ભાગ તમને આકૃતિમાં જુદા જુદા કલરમાં બતાવ્યા છે. આ બ્લેક કલરવાળો ભાગ છે અહીંથી અહીંયા સુધીનો એ બાહ્યકર્ણ. આ જે બ્લુ કલરવાળો ભાગ છે અહીંથી અહીંયા સુધીનો એ મધ્યકર્ણ. અને ગ્રીન કલરવાળો આખો જે ભાગ છે અંતઃકર્ણ. આ જે બાહ્યકર્ણ છે ને એ મુખ્ય 2 ભાગોનો બનેલો છે, કર્ણપલ્લવ અને કર્ણનલિકા. આ કર્ણપલ્લવ કહેવાય. કર્ણપલ્લવ અને આ કર્ણનલિકા. બરાબર, બાહ્યકર્ણ મુખ્ય 2 ભાગનો બનેલો છે, કર્ણપલ્લવ અને કર્ણનલિકા. બરાબર દેખાય છે કે નહીં? કર્ણપલ્લવ અને કર્ણનલિકા. આ જે આપણે બહારથી દેખાય ને આ ભાગ, આને કર્ણપલ્લવ કહેવાય, જેને આપણે કાન માની લઈએ છીએ. વાસ્તવમાં આ કાનનો એક નાનો ભાગ છે, કર્ણપલ્લવ છે. અરે વાહ, કર્ણપલ્લવ. એમાં ઉપર આ કડક ધાર અને હિલિક્સ કહેવાય, અને નીચે આ નરમ ભાગ અને લોબ્યુલ કહેવાય છે. આ હિલિક્સ છે અને આ લોબ્યુલ છે. અને આમાં ગરણા પહેરીએ અલગ અલગ ટાઈપના આ લોબ્યુલ્સ છે. ઘણા તો લોબ્યુલ્સ એટલા લાંબા થઈ જાય ને એવા ગરણા પહેરતા વચ્ચે જગ્યા થઈ જાય. એટલે ઉપરની આ જે કડક ધાર છે ને હિલિક્સ કહેવાય છે, અને નીચેનો નરમ ભાગ છે ને લોબ્યુલ્સ કહેવાય છે. આ જે કર્ણપલ્લવ છે શું કામ કરે છે? બરાબર દેખાય છે કે નહીં? આ કર્ણપલ્લવ શું કામ કરે છે? આ કર્ણપલ્લવ છે ને એ ધ્વનિના તરંગો, અવાજના મોજા છે એને કેન્દ્રિત કરે છે આજુબાજુથી, અને એને કેન્દ્રિત કરીને આ કર્ણનલિકા તરફ એને દોરવે છે. એટલે કર્ણપલ્લવ ધ્વનિના તરંગો, અવાજના મોજાને
કર્ણનલિકા તરફ કેન્દ્રિત કરવાનું, દોરવાનું કામ કરે છે. એટલે જો આ કર્ણપલ્લવ જેના મોટા હોય ને એને વધુ સારું સંભળાય. હો, તમે પ્રેક્ટિકલી એનો અભ્યાસ કરી શકો. દાખલા તરીકે ગાય, કૂતરા એમાં મોટા કર્ણપલ્લવ હોય. જો તમે ગાય 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 કરો ને આમ કાન ઊંચા કરીને તમને સાંભળશે. કૂતરા પણ આમ કાન ઊંચા કરીને સાંભળે. દાખલા તરીકે પ્રેક્ટિકલી આપણે એનો અભ્યાસ કરી શકીએ. તમે તમારા આ જે કર્ણપલ્લવ છે, કાન છે, એમાં હાથ રાખો. આવા ચલો અત્યારે જ રાખો. અને પછી તમે કંઈક બોલીને સાંભળો, તમારો અવાજ જ સાંભળો. જો તમે આવા હાથ રાખીને તમારો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરશો તો તમારો અવાજ તમને ચોખ્ખો સંભળાશે, ઇકો સાઉન્ડમાં સંભળાશે. હાથ લઈ લો, ફરક પડી જશે. ફરી પાછો હાથ મૂકો, અવાજ સાંભળો, સરસ સંભળાશે. કેમ? આપણે આ કર્ણપલ્લવનો વિસ્તાર આ હાથ મૂકીને વધારી દીધો. એટલે જેમ કર્ણપલ્લવનો વિસ્તાર વધારે હોય ને, ધ્વનિના તરંગો, અવાજના મોજાઓ વધુ પ્રમાણમાં કેન્દ્રિત થાય છે, એટલે વધુ સારું સંભળાય. એનો મતલબ તો એવો થયો કે હાથીના કાન તો મોટા સુપડા જેવા છે, તો એને વધુ સારું સંભળાતું હશે. તો અહીંયા આ કર્ણપલ્લવ શું કામ કરે છે? આસપાસના વાતાવરણમાંથી જે ધ્વનિના તરંગો છે, અવાજના મોજા છે, એને કર્ણનલિકા તરફ કેન્દ્રિત કરે છે. આ કર્ણનલિકા એ લાંબી એસ આકારની નલિકા છે. જો આવી એસ આકારની નલિકા છે આ કર્ણનલિકા. અને આ કર્ણનલિકાની અંદર આવા સૂક્ષ્મ રોમ આવેલા છે, વાળ આવેલા હોય એકદમ સૂક્ષ્મ. એમ તો થોડા ઘણા સૂક્ષ્મ રોમ, વાળ આપણા આ કર્ણપલ્લવમાં પણ છે. અને સાથે સાથે આ કર્ણનલિકા છે ને, એમાં સ્નિગ્ધ ગ્રંથિ, આમ તો કહેવાય મીણ ગ્રંથિ, એવું પણ એને કહેવાય, મીણ ગ્રંથિ આવેલી છે. અને આ મીણ ગ્રંથિમાંથી મીણનો સ્ત્રાવ થાય છે. આ મીણ શું કામ કરે? આ મીણ છે ને બહારથી જે કચરો, રજકણ વગેરે આપણા કાનમાં પ્રવેશતા હોય ને એનો પ્રવેશ અટકાવે છે. એમ તો આ સૂક્ષ્મ રોમ પણ એ જ કામ કરે છે. આ સૂક્ષ્મ રોમ હવામાંથી બહારથી જે કચરો વગેરે આવતો હોય એનો પ્રવેશ અટકાવે છે. આ મીણ પણ એ જ કામ કરે છે. બહારથી જે કચરો, હવાના રજકણો વગેરે આવતા હોય એનો પ્રવેશ અટકાવે છે. સાથે સાથે આ મીણ છે આપણા કાનમાં ઓઇલિંગ, ઊંજણનું કામ કરે છે. એટલે જો ઘણીવાર તમારા કાનમાં મેલ ભરાઈ જાય અને તમે ડૉક્ટર પાસે કાન સાફ કરાવવા જાઓ તો તમને ઘણીવાર ડૉક્ટર કાન સાફ કરીને બતાવશે તો આમ ગઠ્ઠા ગઠ્ઠા જેવું નીકળશે. એટલે તમને જોઈને નવાઈ લાગે, આટલો બધો કચરો હતો. પણ એ ખાલી કચરો નથી, એની આજુબાજુ મીણ પણ છે, એટલે મીણ બહાર કાઢે છે. આવી મીણની ગ્રંથિ છે. એટલે આ સૂક્ષ્મ વાળ અને મીણની ગ્રંથિ, મીણનો સ્ત્રાવ એ કાનની અંદર જે કચરો વગેરે રજકણો પ્રવેશતા હોય એનો પ્રવેશ અટકાવે છે. આ થયું બાહ્ય કર્ણ, કર્ણપલ્લવ, કર્ણનલિકા. આ કર્ણનલિકા અંદર કર્ણપટલ સાથે જોડાય છે. કર્ણનલિકા ક્યાં જોડાય? અંદર કર્ણપટલ સાથે. આ કર્ણપટલ છે. આવા કર્ણપટલમાં ખુલે અથવા તો એની સાથે જોડાય છે. કર્ણપટલ, કાનનો પડદો એવું આપણે કહીએ છીએ. એનું બહુ ધ્યાન રાખવું પડે. ઘણા લોકો છે ને કાન સાફ કરવા માટે હાથમાં જે આવે ને એનાથી સાફ કરતા હોય. ખબર નહીં, આદત જ. હાથમાં આવીને કાનમાં નાખ્યા જ રાખે. પેન આવે તો પેન નાખે, ટાંકણી આવે તો ટાંકણી નાખે, સળી આવે તો સળી નાખે. એવું નહીં કરવાનું. આમ કરતાં કરતાં ઊંડે નાખી દો ને પટલ ફાટી જાય, તૂટી જાય, બેરા થઈ જાવ. એટલે ગમે તે વસ્તુથી કાન સાફ કરવા નહીં. ડૉક્ટર જે યોગ્ય વસ્તુ કીધી હોય એવું ઇયર પ્લગ, ટીપ વગેરે આવે છે સાફ કરવાનું, એની મદદથી તમે સાફ કરી શકો ને જરૂર જણાય ત્યારે. અને વધારે એવું લાગે તો ડૉક્ટર પાસે જઈને કાન સાફ કરાવી દેવા. એટલે આ કર્ણનલિકા આ કર્ણપટલ સાથે જોડાય છે. કર્ણપટલ છે ને સંયોજક પેશીનો બનેલો પડદો છે. હા, એની આ જે બહારનો ભાગ છે ને આ કર્ણપટલનો, એ ત્વચીય છે, ત્વચાનો બનેલો છે, મજબૂત છે. એમ તો બહારનો ભાગ ત્વચીય છે, પણ અંદરનું જે આવરણ છે ને શ્લેષ્મ કલાનું બનેલું છે, શ્લેષ્મ સ્તરનું બનેલું છે. એટલે કર્ણપટલ એ સંયોજક પેશીનો બનેલો પડદો છે, પણ એની બહારની તરફનો જે ભાગ છે ને એ ત્વચીય છે, ત્વચાનો બનેલો છે. અંદરની તરફનો ભાગ છે શ્લેષ્મ સ્તરનો બનેલો છે, નરમ છે, નાજુક છે. બહારનું ત્વચાના કારણે થોડો મજબૂત છે. આ કર્ણપટલથી હવે મધ્યકર્ણની શરૂઆત થાય. અહીંયા સુધીનું બાહ્યકર્ણ હતું. કર્ણપટલથી હવે મધ્યકર્ણની શરૂઆત થાય. આટલો જે વિસ્તાર છે ને એ મધ્યકર્ણ છે. જો આ બંને વચ્ચેનો વિસ્તાર એ મધ્યકર્ણ છે. એટલે એક બાજુ કર્ણપટલ છે ને, બીજી બાજુ આવી અસ્થિમય હાડકાની બનેલી દિવાલ છે. આ મધ્યકર્ણમાં એક બાજુ કર્ણપટલ છે ને, બીજી બાજુ આવી હાડકાની બનેલી, અસ્થિની બનેલી દિવાલ છે. એટલે મધ્યકર્ણ ક્યાં આવેલું છે? કર્ણપટલ અને આ અસ્થિમય દિવાલની વચ્ચે. આ જે અસ્થિમય દિવાલ બીજી બાજુ છે ને, એમાં આવા બે છિદ્ર છે પડદાવાળા.
મધ્યકર્ણની બીજી બાજુ આ જે અસ્થિમય દિવાલ છે એમાં આવા બે પડદાવાળા છિદ્ર છે, બારીઓ છે, બે પડદાવાળી બે બારીઓ છે. ઉપરના છિદ્રને અંડાકાર ગવાક્ષ કહેવાય છે. આ અંડાકાર ગવાક્ષ. અને નીચેના છિદ્રને ગોળાકાર ગવાક્ષ કહેવાય છે. શું છે પછી આપણે આગળ સમજીશું. એટલે આમ આ કર્ણપટલ અને આ અસ્થિમય દિવાલ છે, છિદ્રવાળી અસ્થિમય દિવાલ છે, એની વચ્ચે આ મધ્યકર્ણ આવેલું છે. આ ઉપરનું છિદ્ર છે અંડાકાર ગવાક્ષ, નીચેનું ગોળાકાર ગવાક્ષ. અને આ મધ્યકર્ણમાં તમને આવા 1, 2 અને 3 નાના અસ્થિઓ જોવા મળશે, જેને કર્ણાસ્થિઓ પણ કહેવાય છે. આ પહેલું અસ્થિ અને હથોડી કહેવાય, આ બીજા નંબરનું અસ્થિ અને એરણ કહેવાય છે, અને ત્રીજા નંબરનું અસ્થિ અને પેંગડું કહેવાય છે. એના આકાર ઉપરથી નામ આપેલા છે, હથોડી, એરણ અને પેંગડું. અને 3 અસ્થિઓ એકબીજા સાથે સળંગ રીતે સંકળાયેલા છે, જોડાયેલા છે. એમાંથી આ જે હથોડી છે ને એ કર્ણપટલ સાથે જોડાય છે, અને આ પેંગડું છે ને એ અંડાકાર ગવાક્ષ સાથે જોડાય છે. આ હથોડી, એરણ અને પેંગડું નામના જે અસ્થિઓ છે એમાં કંપન થાય છે, જેની મદદથી ધ્વનિના તરંગો છે એ અંતકર્ણ સુધી આગળ જાય છે. એટલે આ હથોડી, એરણ અને પેંગડું છે એ ધ્વનિના તરંગોનું અંતકર્ણ સુધી વહન કરાવે છે, અને ધ્વનિના તરંગો છે એની ક્ષમતામાં પણ વધારો કરે છે. 20 ગણો વધારો કરે છે. ધ્વનિના તરંગો બાહ્યકર્ણમાંથી અંતકર્ણમાં આવે, આ 3 અસ્થિઓના કંપનથી પસાર થાય આગળ, ત્યારે એની ક્ષમતામાં 20 ગણો વધારો થાય છે. બીજું, તમે મધ્યકર્ણમાં આવી નલિકા જોઈ શકો છો. આ નલિકા શું કરે છે? મધ્યકર્ણને કંઠનળી સાથે જોડે છે, માટે આ નલિકાને કર્ણકંઠનળી કહેવાય. મધ્યકર્ણમાં નીચેના પશ્ચિમ ભાગે તમે આવી નલિકા જોઈ શકો છો, જે મધ્યકર્ણને આપણી કંઠનળી સાથે જોડે છે. આપણું કાન છે ને એ કંઠનળી સાથે જોડાયેલો છે, માટે એને કર્ણકંઠનળી કહેવાય. પ્રશ્ન એમ થાય કે આ કર્ણકંઠનળી શું કામ કરે? આ કર્ણકંઠનળી, આ જે કર્ણપટલ છે ને એની બંને તરફ હવાના દબાણની જાળવણી કરે છે. આ કર્ણકંઠનળી કર્ણપટલની બંને બાજુ, અંદર અને બહારની બંને બાજુએ હવાના દબાણની જાળવણી કરે છે. એટલે શું, હું તમને સમજાવું કે ભાઈ આ કર્ણપટલ છે, હવે બહારથી ધ્વનિના તરંગો આવે છે, પણ સાથે સાથે હવા પણ આવે. સતત બહારથી હવાનો મારો આ કર્ણપટલ ઉપર થાય ને તો આ કર્ણપટલ ફાટી જાય, તૂટી જાય. માની લો કે દરવાજો છે, તમે એક બાજુથી ધક્કો માર કરો તો દરવાજો એક બાજુ તૂટી જાય, પણ બીજી બાજુથી કોઈ સામેથી ધક્કો મારતો હોય તો દરવાજો ખોલશે નહીં, તૂટશે નહીં, એનું સંતુલન જળવાઈ રહેશે. બસ અહીંયા પણ એવું જ છે કે બહારથી જ હવા સતત કર્ણપટલ ઉપર આવતી હોય, એનો મારો થતો હોય, કર્ણપટલ તૂટી જાય, એટલે અંદર પણ એને દબાણ આપવું પડે. ખાલી બહારથી દબાણ લાગશો તો તૂટી જશે, એટલે અંદરથી પણ થોડું દબાણ રાખીને સંતુલન જાળવવું પડશે. એ અંદરથી દબાણ ક્યાંથી આવે છે? આ કર્ણકંઠનળીમાંથી. આ કર્ણકંઠનળી, આ કર્ણપટલ છે ને એની અંદરની બાજુએ હવાનું દબાણ સર્જે છે. એટલે એક બાજુ બહારથી તો હવાનું દબાણ આપણા કર્ણપટલ ઉપર લાગે છે, પણ બીજી બાજુ અંદરથી પણ હવાનું દબાણ લાગે છે. એટલે બહાર અને અંદર બંને તરફ હવાના દબાણની જાળવણી થાય છે. એટલે ખાલી કોઈ એક વ્યક્તિ એક જ તરફથી ધક્કો મારતો હોય તો દરવાજો એક બાજુથી ખુલી જાય, પણ સામે બીજી બાજુથી પણ બીજો વ્યક્તિ આ રીતે પકડીને ઊભો હોય ને તો દરવાજો જલ્દી ના ખુલે. એટલે આ બાજુથી દબાણ લાગે છે બહારથી, તો અંદરથી દબાણ ક્યાંથી લાગે છે? આ કર્ણકંઠનળીમાંથી. એટલે આ અને તમે પ્રેક્ટિકલી અનુભવી શકો. હો, દાખલા તરીકે તમારું નાક અને મોઢું બંધ કરી દો થોડી વાર માટે. નાક અને મોઢું બંધ કરી દો અને પછી શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. જો હવા ક્યાં જશે? નાક બંધ થઈ ગયું એમાંથી હવા બહાર નહીં જાય, મોઢું બંધ થઈ ગયું એમાંથી હવા બહાર નહીં જાય, તો તમે અનુભવી શકશો તમારા કાનમાં ધક્કો વાગે છે. કેમ કે હવા ક્યાંથી જાય છે? એ હવા કંઠનળીમાં થઈને, આ કર્ણકંઠનળીમાં થઈને આપણા કર્ણપટલ ઉપર ધક્કો મારે છે. તમે અનુભવી શકશો એમ ધક્કો વાગતો ને એવું. એટલે આ કર્ણકંઠનળી શું કામ કરે છે? કર્ણકંઠનળી આ કર્ણપટલ ઉપર અંદરની તરફથી હવાનું દબાણ આપે છે. એક બહારથી તો હવાનું દબાણ આવતું હતું, બીજું આ અંદરથી દબાણ આપે છે. એટલે કર્ણપટલમાં બંને બાજુ હવાના દબાણનું સંતુલન જળવાય છે. તો આ થયું મધ્યકર્ણ. કર્ણપટલ અને આ અસ્થિમય દિવાલ વચ્ચેનો ભાગ એ મધ્યકર્ણ. મધ્યકર્ણમાં આવા 1, 2 અને 3 નાના અસ્થિ, હથોડી, એરણ અને પેંગડું. આ 3 અસ્થિઓ ધ્વનિના તરંગોનું અંતકર્ણ તરફ વહન કરાવે છે. સાથે આ મધ્યકર્ણમાં આવી કર્ણકંઠનળી, જે કર્ણપટલમાં અંદરની તરફ હવાનું દબાણ સર્જે છે.
અને હવે આ મધ્યકર્ણ છે એ અંતઃકર્ણમાં ખુલે. અંતઃકર્ણ એટલે આપણી કાનનો સૌથી અંદરનો ખૂબ જ જટિલ અને નાજુક ભાગ, ખૂબ જ અગત્યનો ભાગ. ખાલી અભ્યાસની દ્રષ્ટિએ નહીં, પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ અંતઃકર્ણ ખૂબ જ અગત્યનું છે. ટોકન સ્વરૂપે તમને અલગથી પણ પૂછાય. મનુષ્યના અંતઃકર્ણની રચના આકૃતિ સાથે સમજાવો એવો પ્રશ્ન પણ તમને પૂછાય. આ અંતઃકર્ણ ખૂબ જ જટિલ છે, જેની રચનાનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.